आता म्युटेड છો રસીલા બેન. હા બોલો. સાતમો અધ્યાય ને આપણે શરૂ કરીએ તો અથ સત અધ્યાય બરાબર છે. અથ સપ્તમોધ્યાય. અથ સપ્તમો અધ્યાય હિંસાનુરત સત્યો બ્રહ્મ પરિગ્રહેભ્ય વિરતિર્વ્રતમ. નહીં, થોડું અશુદ્ધ છે. હિંસાસ્તેયા બ્રહ્મ પરિગ્રહેભ્યો વિરતિર્વ્રતમ. હિંસા નૃતસ્તેયા બ્રહ્મ પરિગ્રહેભ્ય વિરતિર્વ્રતમ. દેશ સર્વતોણુ મહતી. દેશ સર્વતોનું મહતી. હું બોલું છું, તમે બધા સરખી રીતે સાંભળો. દેશ સર્વતોનું મહતી તત્સ્થૈર્યાર્થમ ભાવના પંચ પંચ હિંસાદિશ વિહામૂત્ર ચાપાયાવદ્ય દર્શનમ દુઃખમેવ વા મૈત્રી પ્રમોદ કારુણ્ય માધ્યસ્થ્યાની સત્વગુણાધિક ક્લિશ્યમાના વિનેયેષુ જગત્કાય સ્વભાવૌ ચ સંવેગ વૈરાગ્યાર્થમ પ્રમત્તયોગાત પ્રાણવ્યપરોપણમ હિંસા અસદવિધાનમનૃતમ અદત્તાદાનમ સ્થેયમ મૈથુનમબ્રહ્મ મૂર્છા પરિગ્રહ નિશ્ચલ્યો વૃતિ અગાર્યણગારશ્ચ અનુવ્રતોગારી દિગ્દેશાનર્થદંડ વિરતિ સામાયિક પૌષધોપવાસ ભોગોપભોગ પરિમાણ અતિથિ સંવિભાગ વ્રત સંપન્નશ્ચ મારણાંતિકીમ સંલેખનામ જોષિતા શંકાકાંક્ષા વિચિકિત્સાન્ય દૃષ્ટિ પ્રશંસા સંસ્તવા સમ્યક દૃષ્ટેરતિચારા વ્રતશીલેષુ પંચ પંચ યથાક્રમમ બંધ વધ છવિચ્છેદાતિ ભારારોપણાન્ન પાન નિરોધા મિથ્યોપદેશ રહસ્યાભ્યાખ્યાન કૂટલેખ ક્રિયા ન્યાસાપહાર સાકાર મંત્ર વેદા સ્તેન પ્રયોગ તદારિતાદાન વિરુદ્ધ રાજ્યાતિક્રમ હીનાધિકમાનુન્માન પ્રતિરૂપક વ્યવહારા પરવિવાહ કરણેત્વર પરિગૃહિતા ગમનાનંગ ક્રીડા તીવ્ર કામાભિનિવેશા ક્ષેત્ર વાસ્તુ હિરણ્ય સુવર્ણ ધન ધાન્ય દાસી દાસ કુપ્ય પ્રમાણાતિક્રમા ઊર્ધ્વાધસ્તિર્યવ્યતિક્રમ ક્ષેત્ર વૃદ્ધિ સ્મૃત્યંતર્ધાનાની આનયન પ્રેષ્ય પ્રયોગ શબ્દરૂપાનુપાત પુદ્ગલક્ષેપા કંદર્પકોત્કુચ્ય મોખર્યા સમીક્ષાધિકરણોપભોગાધિકત્વાની યોગ દુષ્પ્રનિધાનાનાદર સ્મૃત્યનુપસ્થાપનાની અપ્રત્યવેક્ષિતા પ્રમાર્જિતોત્સર્ગા દાન નિક્ષેપ સંસ્તારોપક્રમણાનાદર સ્મૃત્યનુપસ્થાપનાની સચિત્ત સંબદ્ધ सम्मिश्राभिषव दुष्पक्वाहारा सचित्त निक्षेप पिधान परव्यपदेश मात्सर्य कालातिक्रमा जीवित मरणाशंसा मित्रानुराग सुखानुबंध निदान करणानि अनुग्रहार्थम स्वस्याति सर्गोदानम विधि द्रव्य तात्विक पात्रिक विशेषात् तद्विशेष. હવે આપણે નિશ્ચલ્યો વ્રતિ
ત્યાં સુધી આપણે કર્યું હતું. હવે આજ છે નિશ્ચલ્યો વ્રતિ. આપણું રિવાઇઝ આપણે કરી રહ્યા છીએ. એમાં શું તમને ખબર છે શલ્ય શું છે? શલ્ય એટલે શું? શલ્ય ભરતભાઈ? શલ્યનો અર્થ સામાન્ય રીતે તો કહીએ તો એમ કહેવાય કે કાંટો જે બાધારૂપ થાય, એટલે આમાં એમ એમ આપણે કહીએ કે જે બાધારૂપ થાય. બરોબર. અને અહીંયા શલ્યનો અર્થ શલ્ય કેટલા? 3 કયા કયા? એને યાદ નથી. કીર્તિબેન? માયા, નિદાન અને મિથ્યા દર્શન. નિદાન એટલે શું? એટલે આપણે કઈ ફળની અપેક્ષા રાખીએ કે આપણે આ કરશું તો આપણે કઈ મળશે, આપણે કઈ આમ ફળ કે આપણે કઈ આ મળશે તો આપણો આ સારું થઈ જાય. હા. બીનાબેન, નિદાનનો અર્થ શું? નિદાન એટલે જેમ કીર્તિદાએ કીધું કે ગમે તે ક્રિયા કરીએ, ધર્મની ક્રિયા, અને પછી સંસારિક ફળની ઈચ્છા કરીએ કે મને પુત્ર મળે, કે મને મારું બધું સારું થઈ જાય, કે મને મારી વેદના મટી જાય, એ બધું નિદાન કહેવાય. બરોબર. નિદાન એટલે ભોગોની લાલસા. એટલે હંમેશા આપણે કરીએ કાંઈ જે કંઈ કરતા હોઈએ આપણને એમ થાય કે આપણને આનું ફળ આ મળે. હંમેશા પ્રાર્થના કરીએ તો આપણને એમ થાય કે જરા આપણને ઘરમાં શાંતિ રહે. અપવાસ કરીએ તો કંઈક એનું ભૌતિક ફળ આપણે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીએ. સામાયિક કરીએ, 1 વર્ષ સુધી આપણે આટલી સામાયિક કરીએ, આટલા એમબિલ કર્યા, તો હવે આપણને આ ફળ મળવું જોઈએ. આવી રીતે આ એને ભૌતિક લાલસા એટલે ભૌતિક પદાર્થોના પ્રાપ્તિ માટે આપણે કંઈક તપ કરીએ કે સાધના કરીએ તો એ નિદાન કહેવાય. એ નિદાન. અને ક્રોધ ઉપર આપણે કાબુ લગભગ મને એમ લાગે છે કે પ્રાપ્ત કરી લઈએ, ક્રોધ અને માન. પણ માયા અને લોભ આ બે જે છે એ વધારે ઘાતક છે. એ અંદરના છે, એ દેખાતા નથી. એટલે માયા શલ્ય છે અને નિદાન પણ લોભનો એક પ્રકાર છે. નિદાન લોભનો એક પ્રકાર છે. માયા અંદરની અંદરમાં રહે છે અને હંમેશા જેને આપણે કહીએ કે મન જુદું, વચન જુદું, કાયા જુદી, વિચારીએ કંઈક, બોલીએ કંઈક, કરીએ કંઈક, એવી આ માયાની આ સ્થિતિ જે છે એ અંદર અંદર નિરંતર ચાલતી હોય છે. તો માયાથી જલ્દી છુટકારો નથી મળતો. તો માયા પણ એક શલ્ય છે અને આ લોભનો એક પ્રકાર છે નિદાન, આ પણ એક શલ્ય છે. અને મિથ્યા દર્શન તો શલ્ય છે જ, એમાં તો સવાલ જ નથી. તો આ 3 પ્રકારના શલ્ય છે અને જ્યાં સુધી આ 3 શલ્ય છે ત્યાં સુધી આપણે વ્રત, ચાહે અનુવ્રત કહો કે ચાહે મહાવ્રત કહો, જ્યાં સુધી આ 3 છે ત્યાં સુધી કોઈ વ્રતી ન કહેવાય, કોઈ અનુવ્રતી પણ, શ્રાવક પણ ન કહેવાય અને સાધુ પણ ન કહેવાય. એટલે આ 3 શલ્ય સૌથી પહેલી રિક્વાયરમેન્ટ આની છે કે આપણી અંદરમાં આ માયા અને લોભ ન હોય,
મિથ્યા દર્શન જ્યાં સુધી છે ત્યાં સુધી તો સવાલ જ નથી વ્રતનું. અને આ ત્રણેય શલ્ય જ્યારે ન હોય ત્યારે આપણે વ્રત ધારણ કરીએ અને વ્રતી કહેવાઈએ. સાધનાજી મહારાજ, આમાં આપણે આમાં કહીએ કે મિથ્યા દર્શનમાં આવી જાય, માયા આવી જાય, નિદાન બી આવી જાય. પણ આમાં એમ બે કહેવાય ને કે ભલે આપણે સમ્યક્ત્વ હોય તો બી માયા હોઈ શકે અને તો બી આપણે નિદાન કરી શકીએ, એવું કહેવાય કે સમ્યક્ત્વ હોય તો બી. હા, સમ્યક્ત્વ માયા તો ખબર જ છે તમને કે બહુ લાંબી ચાલે છે. દર્શન થયા પછી પણ ક્રોધ, માન, માયા, લોભ આ જે કશાય છે એ કશાય અલ્પાંશમાં એટલે અનંતાનુબંધી તો ખતમ થઈ જાય, પણ પછી અપ્રત્યાખ્યાની છે, પ્રત્યાખ્યાની છે, સંજ્વલન છે, એના તો અલગ અલગ રૂપ છે. તો એ તો હવે અગારી અને અનગારી આવા બે શબ્દ છે. તો અગારીનો અર્થ તો ખબર જ છે તમને કે અગાર કે છે ઘરને, એટલે જેનું ઘર હોય, એટલે જેનું ઘર છે, પરિવાર છે, તો એ અગારી કહેવાય. અને અનગાર જેનું ઘર પરિવાર નથી એ અનગાર. એક અગારી જેવો જ એક શબ્દ છે આગાર. એક અગાર શબ્દ છે અને બીજું શું છે આગાર. ખબર છે બેમાં ફરક શું છે? આગાર એટલે સોરી, હા હા ભરતભાઈ, હા હા બોલો ભરતભાઈ. મતેનો નામ છે સાધ્ય મહારાજ. આપણે આગાર કહીએ તો એમ કહીએ કે છૂટી રાખવી એ આગાર, અને અગાર એટલે જેમ આપણે કહ્યું કે એનો ગ્રહસ્થ. બિલકુલ બિલકુલ એકદમ. અગાર એટલે ઘર અને આગાર એટલે છૂટ. કોઈ પણ આપણે વ્રત ગ્રહણ કરે, જેવી રીતે કોઈએ વ્રત ગ્રહણ કર્યું કે ભાઈ મારે આ વસ્તુ નથી ખાવી, પણ કદાચ ભૂલ થઈ જાય, કદાચ કોઈના ઘરે જવાય એ બીજી વસ્તુ ન હોય અને એ જ સમજો કે તમે ભીંડાના શાકના પચકામ લીધા અને કોઈના ઘરે ગયા અને તમારા ભીંડાનું શાક જ ત્યાં હોય તો તમે શું કરી શકો? કોઈના ઘરે જઈને અને તમે ન ખાઓ, એને ખરાબ લાગે, કદાચ એવું કંઈક એમાં છૂટ રાખી કે કોઈના ઘરે જઈને મારે તકલીફ નથી આપવાની, તો કોઈના ઘરે જાઉં તો પછી હું છૂટ રાખું એમ. તો આગાર એટલે છૂટ. આગારનો અર્થ છે છૂટ. હવે આ બરોબર છે, અનુવ્રતો અગારી તો ઠીક છે. હવે એક પ્રશ્ન એ છે કે તત્વાર્થ સૂત્રની અંદરમાં જે 12 વ્રતોનો ક્રમ બતાવ્યો છે એ ક્રમમાં થોડો અંતર છે. શું અંતર છે કે 7મું જે વ્રત છે એક તો દિક વ્રત કહેવાય. 5 તો બરાબર છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ત્યાં સુધી 5 નો તો બરાબર ક્રમ છે. 6ઠો છે દિગ વ્રત અને 7મો જે છે પ્રતિક્રમણ સૂત્રની અંદરમાં ભોગ પરિમાણ વ્રત, એ 7મું વ્રત પ્રતિક્રમણમાં આપણે કરીએ છીએ. અને અહીંયા તત્વાર્થ સૂત્રની અંદરમાં ઉમા સ્વાતીએ શું કર્યું, એક શબ્દ છે વિરતિ શબ્દ છે, તો એને શું કર્યું છે દિગ, દેશા, નર્થ, દંડ, વિરતિ, આ ત્રણેયની વિરતિ એક સાથે લઈ લીધી છે. વિરતિ એક શબ્દથી આ ત્રણેયને એક સાથે લઈ લીધા છે. દિગ વિરતિ, દેશ વિરતિ અને અનર્થ દંડ વિરતિ. એને સૂત્રના અનુસાર એક શબ્દની અંદરમાં ત્રણેયને બાંધી લીધા. એટલે એને શું કર્યું છે કે જે ગુણવ્રત છે અને શિક્ષા વ્રત છે એમાં ફરક કરી દીધો. તો ગુણવ્રતમાં જે શિક્ષા વ્રત છે દિશા વ્રત,
એને ગુણવ્રતમાં લઈ આવ્યા. દિગ્વ્રતમાં અને દેશવ્રતમાં શું ફરક છે બીનાબેન? દિગ્વ્રતમાં અને દિશાવ્રતમાં શું ફરક છે? દિગ્વ્રતમાં જે પ્રમાણ કર્યો છે એ નાનો છે અને દેશાવગાસિકમાં વધારે પ્રમાણ કરે. એટલે ડિસ્ટન્સમાં જે પ્રમાણ કરે કે નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ ઈ વધારે પડતું દિગ્વ્રતમાં, અને જ્યારે એક દિવસનું વ્રત લેવું હોય કે આ દિવસે હું ઓછું ડિસ્ટન્સ કટ કરીશ તો ઈ દેશાવગાસિકમાં આવે. એટલે જે પ્રમાણ ઓછું થાય છે ગમે તે ઈ દેશાવગાસિકમાં આવે દિવસનું. દેશનો અર્થ છે ક્ષેત્ર. ક્ષેત્ર. દેશનો અર્થ છે ક્ષેત્ર, જગ્યા. દિકનો અર્થ છે દિશા. ઉત્તર દિશા, પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, ઉપરની દિશા, નીચેની દિશા. તો આ દિશા, આ 10 દિશા કહેવાય. ચાર દિશા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પછી એ વચ્ચેના કોણ તો 8 દિશા થઈ, અને ઉપર નીચે તો 10 દિશા થઈ. એનું આપણે મર્યાદા કરીએ. અને દિગ્વ્રત થયું આ, અને પછી દેશવ્રત. દેશ એટલે ક્ષેત્ર, જગ્યા. દેશના અર્થ છે સ્થાન. એક સ્થાનમાં પણ આપણે કરી શકીએ કે ભાઈ હું આ મારા રૂમમાં હું રહીશ, રૂમની બહાર હું નહીં. તો રૂમની અંદરમાં જ આજનો દિવસ મારે રહેવાનું છે, રૂમના બહાર મારે આજે નથી જવાનું. તો એ દેશવ્રત. ઠીક છે. હવે એમાં સાધનાજી માં સમયનું ના આવે કે એક વધારે સમય વાસ્તે ને એક ઓછું સમય વાસ્તે. સમય છે. દિગ્વ્રત છે કે ભાઈ આપણે હું વધારે કાલ સુધી લઈ શકું કે મારે ઉત્તર દિશામાં કેવલ 10 કિલોમીટર જવાનું છે કે 100 કિલોમીટર મારે ઉત્તર દિશામાં જવાનું છે, પૂર્વ દિશામાં મારે 50 કિલોમીટર જવાનું છે, કે એવી રીતે આપણે દિગ્વ્રત કરી શકીએ. અને દેશવ્રતની અંદરમાં હજી ઓછું થઈ જાય અને ક્ષેત્ર આવી જાય છે. અને દિગ્વ્રતની અંદરમાં આપણે લાંબા કાલ સુધી આપણે કરી શકીએ, પણ દિશાવ્રતની અંદરમાં અલ્પકાલ એટલે એક દિવસ માટે કરીએ, એ દિશાવ્રત છે. તો સાધનાજી મહારાજ, આમ જો ક્ષેત્ર હોય તો એ ગુણ વ્રત જ થાય, બીકોઝ 5 વ્રતને ઇમ્પેક્ટ કરશે. અને ભોગ ઉપભોગ બી પરિગ્રહ વ્રત અપરિગ્રહ વ્રતને ઇમ્પેક્ટ કરે છે. તો ભોગો ઉપભોગ કેવી રીતના શિક્ષા વ્રત થાય? શિક્ષા વ્રતની અંદરમાં બરોબર છે. એનો આપણે બરોબર, તમારો પ્રશ્ન તો બરાબર છે. ગુણવ્રત અને શિક્ષા વ્રતમાં ફેરફાર કરી નાખ્યું છે. તો ગુણવ્રત ઇફેક્ટ કરે છે એ અર્થમાં કે આપણે સામાયિક તો શિક્ષા વ્રત છે નિશ્ચિત, કે એનાથી આપણને કંઈક મળે છે, અને એ વિચારવા જેવું છે, થોડું વિચારવા જેવું છે. બરોબર છે. સાધનાજી મહારાજ, મને એમ લાગે છે કે ઉમા સ્વાતિજીએ તત્વાત સૂત્રમાં એમને સેપરેટ નથી કર્યા, બધા વ્રત એક સાથે 12 વ્રત એક સાથે જ આમ રાખ્યા છે. એટલે મને એમ લાગે છે ને પછી આઈ થિંક તમે એકવાર એમ એક્સપ્લેન કર્યું હતું, બીકોઝ અહીંયા જ્યારે એ લોકો સૂત્ર બનાવે ત્યારે જે સૂત્રમાં ફિટ સરખી રીતે થઈ જાય એવી રીતે એ લોકો વર્ડ વાપરે. તો એ હશે રીઝન, લાઈક એને ગુણવ્રત અને શિક્ષા વ્રત નું નામ નથી લીધું. ગુણવ્રત અને શિક્ષા વ્રત નું નામ નથી લીધું. 12 વ્રત એવા બરાબર તમે કહો છો કે એને શિક્ષા વ્રત અને ગુણવ્રત ના રીતે નથી લખ્યું, 12 વ્રત એક સાથે લખી લીધું છે. પણ આપણે જયારે પ્રતિક્રમણના જયારે કરીએ તો ત્યારે
દેશાવાગસ એક આવે શિક્ષાવ્રત આઈ થિંક, તો એ મને ઘણી ફેરે સમજ ના પડે કે ઈ કેમ શિક્ષાવ્રતમાં આવે છે. સામાયિક જો આમ જોવા જઈએ હમ. તો મુખ્ય આ 12 વ્રતની અંદરમાં મુખ્ય વ્રત તો મને એવું લાગે છે કે સામાયિક વ્રત છે. સમત્વ ભાવ આપણો એક ઉદ્દેશ્ય છે અને ઈ સમત્વ ભાવના આ બધા વ્રતો જે છે એ સહાયક છે, એ બધા સહાયક લાગે છે. એ મુખ્ય જે સાધના છે આપણી જૈન ધર્મની જેને સાધના કહીએ તો એ છે સામાયિક વ્રતની સાધના. અને એટલે જ એ શિક્ષા વ્રત એ રીતે છે કે ભાઈ રોજ આપણને સામાયિક વ્રતનું આપણે એનો અભ્યાસ કરવાનો. અભ્યાસ, શિક્ષા એટલે શું? અભ્યાસ એટલે એની આદત આપણે પાડીએ કે ભાઈ સમત્વ ભાવમાં આપણે રહેવાનું છે. અને એ જે પોષદ વ્રત છે એ સામાયિક વ્રતનો જ એક પ્રકાર છે કે એ જરા વધારે લાંબુ હોય, કે એ ઉપવાસના સાથે છે, કે એક દિવસ પૂરો આપણે ઉપવાસના સાથે આપણે સામાયિક વ્રતમાં રહીએ, એ પણ શિક્ષા વ્રત છે. અને અતિથિ સંવિભાગ નિશ્ચિત રૂપથી કે આપણે દેવાની ભાવના હંમેશા રાખીએ કે આપણને જે મળ્યું છે. મહારાષ્ટ્રમાં તો હું ઘણી વખત જોઉં છું કે જે ભાણામાં રાખ્યું હોય અને એમાંથી કોઈ સાધુ સાધ્વી આવે અને એ ભાણું હજી પીરસીને રાખ્યું જ છે અને સાધુ સાધ્વી આવે તો એ ભાણામાંથી એ એટલે આપણે થાળીમાં પીરસીને લઈ લીધું છે તો એ થાળીમાંથી એ આપવાનું એ લોકો વધારે આમ માને કે હા ભાઈ આ વધારે મને પુણ્ય લાભ થશે અને એ થાળીમાંથી એ આપે. તો આ પણ એક શિક્ષા જ છે કે દેવાનું જે તમને મળ્યું છે એ તમે દઈને, આ સંસ્કૃતમાં એક સૂત્ર છે તેન ત્યક્તેન ભુંજીથા, પહેલા આપો અને પછી ખાઓ. હંમેશા એટલે જ્યારે થાળીમાં લે છે તો અમુક જગ્યા એવી એક ધારણા હોય છે કે થાળીમાંથી બધું જેટલું પણ છે એ એક કોળીઓ કાઢીને આમ પારે રાખી દે છે. એ કેમ રાખે તો કે કોઈ પક્ષી ખાય કે કોઈ ગાયને આપે કે કેને પણ આપી દે, એટલે દઈને પછી ખાવાનું એમ. તો આ એક શિક્ષા વ્રત છે. અને ભોગ પરિમાણ વ્રત એ શિક્ષા વ્રત કેવી રીતે થઈ શકે છે કે ભાઈ એ રીતે શિક્ષા કે ભાઈ આપણે ઓછામાં ઓછું આપણે કરીએ, જેટલું પણ આપણને જોઈએ છે એમાંથી હજી આપણે કેટલું ઓછું કરીએ, જેટલું ઓછું કરીએ. કારણ કે જે આપણું જીવન છે એ હિંસા ઉપર જ આધારિત છે અને એ હિંસામાં આપણે કેટલી ઓછી આપણે હિંસા કરી શકીએ એની શિક્ષા આપણે લઈએ. એ અર્થમાં પરિમાણ વ્રત શિક્ષામાં લઈ શકીએ છીએ. અને અનર્થાદંડ તો છે જ. અનર્થાદંડનો અર્થ શું છે? અર્થ દંડ, દંડ એટલે હિંસા અને અર્થ એટલે પ્રયોજન, કે આપણો આ પ્રયોજન છે કે ખાવું આ પ્રયોજન છે. અને એમાં આપણે અનર્થ અન શબ્દ છે, પછી અર્થ શબ્દ છે અને પછી દંડ શબ્દ છે. તો જે વ્યર્થમાં, જેવી રીતે આપણે બ્રશ કરતા હોઈએ છીએ અને નળ ચાલુ કરી દઈએ, પાણીનો નળ ચાલુ કરી અને બ્રશ કરતા હોઈએ અને નળ ચાલુ જ હોય તો એ અનર્થ દંડ કહેવાય. અને જેટલું જોઈએ છે આપણને બ્રશ જ્યારે કરીએ છીએ ત્યારે આપણે નળ બંધ કરી દઈએ અને પછી બ્રશ કરીએ અને પછી આપણને જ્યારે જોઈએ છે કોગળું કરવાનું ત્યારે આપણે નળ ખોલીએ અને પાણી લઈએ, તો એ અનર્થ દંડ ન કહેવાય. એવી રીતે હંમેશા આપણે રૂમમાં છીએ અને પંખો આપણે કરીએ છીએ અને રૂમની બારે વયા ગયા અને પછી પંખો ચાલુ જ હોય તો એ શું છે? અનર્થ દંડ છે. દરેક જગ્યા ઉપર જે પણ આપણે કરતા હોઈએ છીએ, જેટલું જોઈએ છે એટલું આપણે કરીએ અને અનાવશ્યક આપણે હિંસા ન કરીએ એને કહે છે અનર્થ દંડ. ઠીક છે. હવે એક પ્રશ્ન કે
સંથારામાં અને આત્મહત્યામાં શું ફરક છે? તો આમાં જે સૂત્ર છે મારણાંતિકી સંલેખના જોશિતા, મારણાંતિકી નો અર્થ શું છે, સંલેખનાનો અર્થ શું છે અને જોશિતાનો અર્થ શું છે? રીટાબેન બોલો. મારણાંતિક એટલે ડેથ, એનો મીનિંગ ડેથ થયું. ઈ આપણો ઈ છે ઓબ્જેક્ટ. પછી સંલેખના ઈ છે કે આપણા સંલેખનાનું મતલબ એવું થયું કે આપણે વોલન્ટરી ડેથ છે, જ્યારે પણ એકે પેશન્સ નથી એમાં, રાગ ને દ્વેષ નથી જ્યારે સંલેખના કરે. ને આત્મહત્યા કરે તો રાગ ને દ્વેષ હોય એમાં. અને જોશિતાનો મતલબ થયો કે જોવું, ઓબ્ઝર્વ કરવું. રસીલાબેન તમે કહેશો? એટલે રીટાબેનની મથેર વંદામી સાધના મહારાજ, રીટાબેને જેમ સમજાવ્યું ને એવી રીતે જ સંલેખના, જ્યારે તમારા કશાય કમ થઈ ગયા હોય, તમને એટેચમેન્ટ ના હોય અને તમને એમ થાય કે મારું મરણનો અંત આવ્યો છે, તો હું હવે આ બધા મારા પાણી ને ખાવાનાનું એ હું એટેચમેન્ટ નથી રાખવું, એવી રીતના આપણું ડેથ થાય, એટલે વોલેન્ટરી કરે. જ્યારે આત્મહત્યા કરે ત્યારે માણસના અંદર એમ થાય કે મને આ દુઃખ નથી સહન કરવું, એટલે એમાં એ લોકોના રાગ ને દ્વેષ હોય ને, એ લોકોને કંઈક એ લોકો ઉપર જે કર્મ લખેલા હોય ઓછા કરવા, વેલા પોલા કરવા હોય ને એટલા માટે કરે. અને આ જોશિતા તો મને ખબર જ નથી, જોશિતાનો અર્થ શું છે? મરણને અંતે સંલેખના કરે છે, એટલે કરવી. મરણાંતિક કેમ? એટલે જે મરણનો સમય આવે છે ત્યારે, એટલે અંત આવે છે ત્યારે. સંલેખના એટલે જે કશાયની તીવ્રતા મંદ થઈ જાય છે, ઓછી કરીએ છીએ. અને જોશિતા એટલે જે પ્રીતિપૂર્વક જે આ કરીએ ને આ સંલેખના, ઈ આમ જો આત્મહત્યા તો પ્રીતિપૂર્વક નથી થતું, એમાં તો નેગેટિવ ભાવ જ છે, તો જોશિતા ત્યાં હોતું નથી. પણ સંલેખનામાં જોશિતા હોય છે, બીકોઝ તમે વોલન્ટરીલી તમે એગ્રી કરો છો કે હું હવે દેહનો ત્યાગ કરું, તો જે દેહ સાથે રિલેટેડ છે ફૂડ એન્ડ વોટર, એનો બી ત્યાગ કરું. અંદરના જે કશાય છે એ મન થાય, એટલે પીસફુલ મેડિટેશનમાં મારો અંત આવે, મારું મરણ થાય. આઈ થિંક એમ કે છે સંધાજમાં. So is Joshita positiveness? જોશિતાનો અર્થ બરાબર કીધું બીનાબેને કે પ્રીતિપૂર્વક, એટલે પ્રીતિનો અર્થ એમ છે કે એક એવો નેગેટિવ ભાવ નથી કે મને આ સંસારમાં બહુ દુઃખ છે, કે મને અમુક વ્યક્તિ સાથે લગ્ન કરવા હતા ને એ નથી મળતું એટલે હું આત્મહત્યા કરું છું. એવું નથી કે મને બહુ દુઃખ આપે છે બધા, તો હું મરી જાઉં, એના કરતા હું મરી જાઉં, એવા ભાવથી. પણ પ્રીતિપૂર્વક કે આ શરીરે મારું જેટલું મને એનો સાથ હતો, એ સાથ બરાબર હતો, હવે એ શરીર મને છોડવાની, એટલે એક શરીરની જે સ્થિતિ છે એ સ્થિતિ હવે બરોબર નથી. એ શરીર મારા સાધનામાં હવે સાથ આપે એવું નથી, તો હું આ પ્રીતિપૂર્વક આ શરીરને હું મૂકી દઉં છું. એ ભાવ છે જોશિતાનો. હવે એક પ્રશ્ન એવું પણ કરે લોકો કે તમને ખબર છે કે રાવણ જે હતો એ બહુ શિવ ભક્ત હતો, અને એ રાવણ
જ્યારે પૂજા કરતો હતો તો એટલો તન્મય થઈ ગયો હતો, એટલો તન્મય થઈ ગયો હતો કે એના જે 10 માથા હતા ને, તો એમાંથી 9 માથા એક 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 કરી કાપી કાપીને એ શિવને અર્પણ કરી દીધા હતા. તો એ પણ પ્રીતિપૂર્વક આપ્યા હતા. એને ખૂબ ભક્તિની અંદરમાં એકદમ લીન થઈને આપી દીધા હતા. અને બસ હવે 10મું માથું પણ આપવાનું હતું અને પછી એ ન આપી શક્યો, એ વાત જુદી છે. પણ એટલે જો એવી રીતે પ્રીતિપૂર્વક એ લોકો કાશી કરવત કે છે કે જ્યારે વૃદ્ધ થઈ જાય, દીકરીઓના બધાના લગ્ન થઈ જાય તો પછી કાશીમાં એ ગંગા કિનારે જાય અને જેટલું પણ ધન કઈ હોય પંડિતને આપી દે અને પછી કરવત હોય એ ત્યાં માથું મૂકી દે કે હવે મને બસ મુક્તિ આપી દે, અને પછી એવી રીતે કાશી કરવત કરતા હતા. અથવા ગંગામાં પોતાના શરીરને અર્પણ કરી દેતા, અથવા આગ જલાવે અને પછી આગની અંદરમાં પોતે વયા જાય. તો એ પણ એટલે ભક્તિપૂર્વક કે બસ હવે હું ભગવાનને અર્પણ કરી દઉં છું મારા શરીરને. તો એમાં અને સંથારામાં શું ફરક છે, ભરતભાઈ તમે કહી શકશો? માતર વંદામી સાધનાજી મહારાજ, આપણે જે સંતારો કહીએ છીએ એમાં એની અંદર આપણા કસાયો અને આપણું શરીર કૃશ થયેલા છે. અને જ્યારે આપણે જે રીતે તમે કીધું કે અગ્નિમાં એ પ્રવેશ કરે છે, તો ત્યાં અગ્નિમાં પ્રવેશ કરે છે એ તો ત્યાં એનું મૃત્યુ એને ત્યારે જ જોઈએ છે, તાત્કાલિક જોઈએ છે. ત્યારે સંતારમાં તો એવું છે કે જ્યાં સુધી તમારું આયુષ્ય હોય અને તમારી ત્યાં સુધી તમે આયુષ્ય છોડતા નથી. અને એકની અંદર તમારા આગમાં તમે આજે અંદર પ્રવેશ કરો તો આપણે પીડા કેટલી થાય, તો ત્યાં તમારા પાછા રાગ અને દ્વેષ પાછા ઉત્પન્ન થાય. ત્યારે ઓલામાં તો આપણે સમાધિપૂર્વક અને શાંતિપૂર્વક આપણે આપણું આયુષ્ય પૂર્ણ કરીએ છીએ. બહુ એ મહત્વનું છે. એનું નામ સંથારાનું એક નામ છે સમાધિ મરણ. જી, તમે બરોબર કહ્યું કે સમાધિપૂર્વક મરણ. સમાધિપૂર્વક મરણ, કોઈ રાગ દ્વેષ નથી, શરીર પ્રત્યે પણ રાગ દ્વેષ નથી, અને કોઈ આ સંસારની કોઈ વસ્તુ પ્રત્યે ન રાગ છે ન દ્વેષ છે. એને પંડિત મરણ પણ આપણે કહીએ છીએ. સંથારાનું બીજો એક નામ છે પંડિત મરણ. પંડિત મરણ જ્યારે એટલે આ સૂત્ર બહુ લાક્ષણિક છે. મારણાંતિકિમ સંલેખનામ જોશિતા, એટલે જ્યારે આપણે જોઈએ છે કે આ શરીરનો હવે અંત થવાનું છે. જેવી રીતે એક તમને ખબર છે કે અર્જુન માલી આવે છે, શેઠ સુદર્શન છે, એકદમ 32 વર્ષના, સમજો કે એકદમ જવાન વ્યક્તિ છે, અને એ ભગવાન મહાવીરના દર્શન કરવા જાય છે. વચ્ચે અર્જુન માલી છે, ભયંકર હત્યારો, રોજની એ 7 હત્યા કરે જ કરે એવું વ્રત એને લીધેલું છે કે 7 માણસોને મારે જ મારે. અને બધે ખબર છે, આખા રાજગૃહીના વ્યક્તિને ખબર છે કે અર્જુન માલી બધાને મારે જ છે. હવે એ ઓલો ગદા લઈને આવે છે કે હવે એ શેઠ સુદર્શનને મારી નાખશે. અને એવા સમયમાં શેઠ સુદર્શન શું કરે છે? સંથારો લે છે. આવા સંથારાને તમે શું માનો છો? કીર્તિબેન, તમે શું માનો છો? સોરી, મતે મંદામી ખબર. કમલાબેન,
20 થઈ ગયા છે. હા, ઇન્ટરનેટ કમલાબેન કહેશો તમે કઈ? કમલા, ये नहीं वाईफाई का प्रॉब्लम है मेरे को थोड़ा. हाँ, इंटरनेट रो प्रॉब्लम है थोड़ा सा. अच्छा अच्छा, बंद हो गया, हेलो, इंटरनेट बंद है अभी. बोलो. एक सेकंड रुको. એટલે હું એમ પૂછું છું કે સંથારામાં અને જે મૃત્યુ છે એમાં એટલે છે કે ઈ જે છે એમાં શું ફરક છે? એક બીજી વસ્તુ કે જ્યારે શેઠ સુદર્શન અર્જુન માલિક આવે છે એ સમયમાં સંથારો લે છે, તો એ સંથારાને તમે શું માનો છો? બીનાબેન તમે? જ્યારે અર્જુન માલી આવે કોઈને મારવા તો નેચરલી ફિયર ઉત્પન્ન થાય અને એમ થાય કે રાગ દ્વેષ ઉત્પન્ન થશે ઓર દ્વેષ બી ઉત્પન્ન થશે. પણ શેઠ સુદર્શનને આટલી સાધના કરી હશે એના છેલ્લા સમયે એને થાય છે કે હવે કોઈ મારવા આવે છે તો કેમ હું ભગવાનનું શરણ ના લઈ લઉં અને મારો દેહ તો ત્યાગ કરવાનો છે તો હું સમાધિ મરણ કેમ ના કરું. સો એનું પ્રેપરેશન બહુ સરસ હતું કે એને છેલ્લે આ લીધું. સંભળાય છે સાધનાજી? મારા ફ્રોઝન થઈ ગયું? સંભળાય છે, સંભળાય છે. ઓકે, તો આ પંડિત એના માટે આઈ મીન એનું સાધના એવું હશે કે એને ત્યારે ખ્યાલ આવી ગયો કે હું આ કરું. મિતા આપણને તો મને તો આઈ ડોન્ટ થિંક ખ્યાલ બી આવે, પણ સાધનાની જરૂર છે ફોર ધીસ. એટલે એ બહુ જ સરસ. પણ એને આગારી સંથારો લીધો હશે ઇન ધ સેન્સ કે હું જીવીશ તો આગળ બધું કરીશ એમ. ઓકે, એટલે સંથારા માટે હા હા બોલો બોલો. वो श्रवणोपासक सुदर्शन से जो श्रवणोपासक थे उनको जीव अजीव का ज्ञान था, और जो उपसर्ग आया है मेरे सामने वो मेरे शरीर पे आया हुआ है, मेरी आत्मा अनादि अनंत रहने वाली है, ये उनको ज्ञान था. इसलिए जो उपसर्ग आया है उसमें मात करने के लिए, और भगवान के शिष्य तो थे ही, वो 12 व्रतधारी श्रावक तो थे ही, फिर बाद में उन्होंने पंच महाव्रत धारण कर लिया भगवान की आज्ञा लेके कि भगवान मैंने 12 अनुव्रत तो लिए हुए, पर अभी जो समय आया है उसका मैं पंच महाव्रत धारण करके ये जीवाजीवादी मेरा शरीर मतलब नश्वर है समझकर मैं सागारी संतारा धारण कर रहा हूँ, और ये उपसर्ग टल जाए तो मैं पुनः ये उपसर्ग टलने के बाद मैं मेरा जो जीवन है उसको मैं चालू रखूंगा. यानी सबसे बड़ी बात तो वो जीव आजीव के जानकार थे, इसलिए उन्होंने समाधि मरण संथारा धारण कर लिया था. ऐसा हेलो, हाँ हाँ बिल्कुल बिल्कुल सही बात है, एकदम सही बात है. मैं हाँ एक ये ऐसी बात है कि मैं ये कहना चाहती हूँ कि संथारा केवल अंतिम शरीर यानी शरीर का हमारा संबंध जो शरीर के साथ था, अब शरीर काम नहीं कर रहा है तब हम संथारा लेते हैं, इतना ही नहीं. लेकिन जिस समय में ऐसी कोई परिस्थिति आ जाती है कि बस अब मृत्यु भी होने वाली है, तो उस समय में हम शरीर से अपना संबंध छोड़ देते हैं, उसको भी संथारा कहते हैं. ये मेरा कहने का मतलब है. संथारा का मतलब ये है कि ये शरीर अब जा ही रहा है, चाहे किसी एक्सीडेंट में, समझो कि एक्सीडेंट हो रहा है, ऐसा भी कभी हो सकता है कि हमें पता लग गया है कि अब वो एक्सीडेंट हो रहा है, उस समय में भी हम अपने शरीर से अपने आप को अलग कर दें, अपने आप को अलग कर दें. और जो रात को हम संथारा लेते हैं, रात को जो संथारा लेते हैं वो भी यही भाव है कि अगर कोई ऐसी परिस्थिति आ जाए, शरीर की जो क्रियाएं अंदर की जो हमारी मशीनरी है, कोई मशीनरी अगर बंद हो जाए और हमारी मृत्यु हो जाए तो हम इस शरीर से अलग हैं.
ये एक भाव हमारा उसमें होता है। तो संधारे का अर्थ ये नहीं है कि हम शरीर की दुश्मनी करते हैं। शरीर से हमारी कोई दुश्मनी नहीं है। शरीर के साथ हमारी मित्रता होने के बावजूद उससे जो हम लाभ ले सकते हैं हमारे समत्व भाव में, वो समत्व भाव अगर न रहे तो हमारी धर्म क्रिया नहीं हो सकती। इसलिए हम समत्व भाव में रहे कि शरीर शरीर की जगह है, हम हमारी जगह है। ठीक है। સનાજ મહારાજ, તમે જે ઓલું કીધું કે એ લોકો ગંગામાં અર્પણ કરી દે એ લોકોનું શરીર, તો એ તો અજ્ઞાન ના થયું? બીકોઝ શરીર શું કામે અર્પણ કરવું? ટિલ ધ શરીર ઇઝ યુઝફુલ, વાય ડોન્ટ વી यूज इट? એમ એ બધું અજ્ઞાન જેવું ના? नहीं, एक बीनाबेन इसमें एक बात ये है कि उनको इसी तरह का एक शिक्षा मिली हुई है। उनके धर्म से उनको एक प्रकार की ऐसी शिक्षा मिली है कि जब अपने बच्चों की शादी हो गई, अब आप कृतकृत्य हो गए, अब आप कृतकृत्य हो गए, तो फिर इस शरीर के साथ रह करके फिर क्लेश भाव में तुम रहोगे। बेटे के साथ लड़ाई, बहू के साथ लड़ाई, ये न करके और तुम या तो वानप्रस्थ में चले जाओ, यानी जंगल में चले जाओ, और बेटा बहू को अपना घर सौंप दो और फिर तुम मुक्त हो जाओ और फिर जंगल में रहो। या तो ऐसे भी वो जंगल में चले जाते थे, बाघ शेर कोई खा ले, अथवा फिर तुम अपने शरीर को गंगा तो हमारी माँ है और गंगा माँ को अपना शरीर सौंप दो। ये उनके धर्म की इस तरह की एक शिक्षा है कि भाई अपना शरीर, अब जो भी कृतकृत्य जो मतलब जो करना था वो हो गया, अब शरीर को छोड़ दो। तो ये उनकी एक शिक्षा थी, ये उनकी शिक्षा है। अब उसमें भी वो हो सकता है कि समत्व भाव में रहे, गंगा को सौंप दिया मैंने अपना शरीर और मैं मुक्त हो गया, ऐसा भी समत्व भाव हो सकता है उनका। लेकिन फिर भी जैन धर्म में जो है वो फर्क क्या है, वो बहुत छोटा सा अल्प सा फर्क है। वो फर्क ये है कि हम अपनी आत्मा की उन्नति चाहते हैं, हम अपने आत्मा के राग द्वेष को कम करना चाहते हैं। हमारा जो मेन उद्देश्य है प्रथम क्षण से लेकर के अंतिम क्षण तक, यानी मोक्ष प्राप्ति तक, हमारा जो उद्देश्य वो एकमात्र ये है कि हम राग द्वेष से मुक्त हो जाए। तो राग द्वेष के जो जो कारण है उनसे हम अपने आप को अलग करें और मुक्त हो जाए। तो हम किसी को अर्पण नहीं करते हैं, यानी जैसे कि रावण ने अपने शरीर, अपने शीश को अर्पण कर दिया था भगवान को, उनके भगवान जो भी है, तो उनको उन्होंने अर्पण किया। तो ये परार्पण हमारी संस्कृति नहीं है। हमारी संस्कृति में केवल अपने स्वयं के आत्मा की प्राप्ति, स्वयं की आत्मा को राग द्वेष से मुक्त करना, यह हमारा उद्देश्य है। और इसीलिए हम शरीर से अलग होने की जो एक प्रक्रिया है वो प्रतिदिन हम संथारा, सागारी संथारा करके करते हैं। तो वो सागारी संथारा भी इस अर्थ में कि भाई मैं शरीर को अपने सामायिक व्रत के अनुसार, मतलब हम अपने समत्व भाव में रहते हुए इस शरीर से हम परे हैं, इस शरीर से हम परे हैं। हमारा कोई भी न इस घर से कोई ममत्व भाव है, न हमारा तिजोरी से ममत्व भाव है, न हमारा परिवार से ममत्व भाव है, न हमारा शरीर से ममत्व भाव है। उस ममत्व भाव को कम करने का हम पूरे जिंदगी में हम प्रयास करते रहते हैं। और अंतिम समय में भी निश्चित है, हम जानते हैं, हम सब जानते हैं कि एक दिन इस शरीर का अंत होने वाला है। और जब ये हमें दिखाई दे, और प्रत्येक व्यक्ति को, चाहे कितना भी कैसा भी व्यक्ति हो,
उसको अपने मृत्यु के समय का पता लग ही जाता है अंतिम समय में। मैंने खुद देखा है कि जो कुछ नहीं जानते हैं ऐसे लोग भी यानी 2-3 दिन पहले वो कहने लग जाते हैं कि अब तो मैं जाऊंगा, भगवान के पास अब जाऊंगा, ऐसा वो कहते हैं। तो ये अंदर से पता लग ही जाता है। जो साधारण मृत्यु जो होती है उसमें पता लग ही जाता है। तो वो जब पता लगता है तो उस समय में हम अपने शरीर से अलग हो जाए। और संलेखना का अर्थ है कि शरीर को भी हम कम करते जाए। और संथारा कुछ एक प्रक्रिया ऐसी है कि हम एकदम से संथारा नहीं लेते हैं, वो पहले कुछ ममत्व भाव कम करते रहते हैं, जैसे उनोदरी करते हैं, उसके बाद कुछ छोड़ते हैं। ऐसा जो बहुत ऐसे बड़े बड़े संत हुए हैं, उन्होंने 1 साल तक दूध छोड़ा, उसके बाद 1 साल तक छाछ भी छोड़ दिया। मतलब पहले उन्होंने खाना अनाज छोड़ दिया और उसके बाद पेय पदार्थ पर रहे। पेय पदार्थ के बाद फिर उन्होंने पानी पर रहे कुछ महीने और उसके बाद फिर उन्होंने संथारा लिया। तो इस तरह से धीरे धीरे भी प्रक्रिया ऐसी हो सकती है। और कुछ प्रक्रिया में ऐसा भी हो सकता है कि भाई मरने का अंतिम समय आ गया है, अब शरीर मेरा साथ नहीं दे रहा है, मैं कोई धर्म क्रिया नहीं कर पा रहा हूँ, तो फिर वो संथारा ले लेते हैं। तो इस तरह से महीने का संथारा भी हम सुनते हैं कि लोग करते हैं। मथेन वंदना बाबू जी, भगवती आराधना में 6 साल का संथारा, 6 साल से जैसे समझ रहे वो लोग, 6 साल से संथारा, 6 महीने का संथारा, 1 महीने का संथारा, जैसे आपने भी बताया, वो भगवती आराधना में उसका बहुत सुंदर है। और मुझे एक ऐसा जिज्ञासा है कि संथारे का अर्थ संस्थारक यानी बिछाना, ऐसा एक अर्थ होता है, तो उसका इसमें क्या मेलजोल बनता? नहीं, वो मतलब एक ही जगह पर वो संथारे का भी ऐसा होता है ना कि वो मतलब जो बिछोना ले लिया है हम, जहाँ पर जितना हमारा शरीर है उतने शरीर का हमने वो कुश का मतलब बिछोना बिछाया है, कुश का, या फिर जो भी बिछोना बिछाया है उससे हम अलग नहीं होंगे। मतलब वहीं पर हम रहेंगे, हमारे शरीर को हम हिलाएंगे डुलाएंगे नहीं, उसी जगह पर हम रखेंगे। संस्कारक, वो संस्कारक उसका अर्थ ये नहीं है, संलेखना अर्थ है। मूल अर्थ जो है संथारे का संलेखना, राग द्वेष को कम करना, राग द्वेष को कम करना। और उसके साथ शरीर की भी मतलब हम स्थिति को कम करते जाते हैं। जैसे कि हमने अनाज पहले छोड़ दिया, फिर दूध छोड़ दिया, फिर छाछ छोड़ दी, फिर पानी पर रहे, और इस तरह से फिर हमने समझा। સદનાજી મહારાજ, તો એ જે આપણે માન્યતા કહીએ તો એ જે માન્યતા આપણે મિથ્યાત્વ કહી શકીએ કે આમ છે ભક્તિ તો આટલી છે પણ માન્યતા? એટલે એ લોકોની એવી રીતે અત્યારે ઘણા વખત પહેલા મેં ક્રિશ્ચિયનિટીમાં પણ એવું સાંભળ્યું હતું કે સામૂહિક મૃત્યુ કરે છે, એ સામૂહિક બધા એક સાથે કે ભાઈ આપણે મરી જવાનું. એ ધર્મની અલગ અલગ શિક્ષાઓ હોય છે, પણ આની અંદરમાં તો તમારા આત્માની અંદરમાં તમને, એટલે આ ઉપરથી શિક્ષા નથી, આ ઉપરની શિક્ષા નથી, તમારા અનુભવને તમે જુઓ છો કે હા આ શરીર નિશ્ચિત જવાનું જ છે, પણ આ શરીર જવાનું છે તો એ શરીરની અંદરમાં આપણે પીડામાં આપણે હાય હોય કરતા આપણે મારું છે, આ મારું શું થશે, આ મારા દીકરાનું શું થશે, મારા દીકરીનું શું થશે, મારા ઘરનું શું થશે, તો એની અંદરમાં આપણે આ ઝંઝટોમાં રહીને અને પછી આપણા પ્રાણ નીકળે એના કરતા ભાઈ મારું કોઈ નથી. આ નિશ્ચિત આ સંસાર જે છે જેવી રીતે પહેલા ચાલતું હતું એવી રીતે મારા પહેલા પણ ચાલતું હતું ને મારા પછી પણ ચાલવાનું છે. આમાં કોઈ ફરક પડવાનો નથી. એવો જ સૂરજ ઉગવાનો છે, એવો જ ચાંદ ઉગવાનો છે, એવા જ દિવસ થવાના છે ને એવી જ રાત થવાની છે, એવા જ વર્ષા ઋતુ આવવાની છે ને શરદ ઋતુ આવવાની છે, એમાં કાંઈ ફરક નથી પડવાનો.
આજ સુધી અનંત અનંત જીવો અહીંયાથી વયા ગયા, એના પછી પણ સંસાર તો એવી જ રીતે ચાલવાનું છે, મારા પછી પણ ચાલવાનું છે, તો મારું આમાં કાંઈ છે નહીં. આ એક વૃત્તિ આપણે અનુભવ કરીએ અને પોતાના અનુભવથી આ આપણે સંથારો કરીએ, કોઈના કહેવાથી નહીં, કોઈના કહેવાથી નહીં, આપણા અનુભવથી આપણે કરીએ છીએ. मथन वंदना बाबू जी, पहले शील रक्षण के लिए जो जोहार करते थे, शील रक्षण के लिए जो जोहार करते थे, या फिर या जो सैनिक है वो जब युद्ध के लिए जाते हैं, जब शरीर का अच्छा रहे या बुरा रहे, मुझे देश के लिए लड़ना है, ये जो उनका भाव रहता, उसमें वो मरण को भी प्राप्त होते, फिर उस भावनाओं में और इसमें फर्क पड़ेगा ना? निश्चित वो तो मतलब वो तो अपने पर न्यौछावर होके निकलते हैं ना, युद्ध के लिए निकलते हैं, जब अपने शरीर का क्या होगा उनको कुछ ये मतलब निछावर होके निकलते, तो उसमें फर्क पड़ेगा क्या? उसमें देश का रक्षा यानी कुछ उसमें राग का अंश है, उसमें राग वो कर्तव्य है। हम जिस समय में माँ अपने बच्चे के दुख में, बच्चे की तकलीफ में अपना सारा भूल करके और बच्चे के लिए कुछ करती है, तो इसका मतलब है कि वो एक कर्तव्य भाव है, कर्तव्य भाव है। उसी तरह से देश के लिए हम कुछ करते हैं तो हमारा एक कर्तव्य भाव है, और उस कर्तव्य में हम अपने शरीर को भी न्यौछावर कर देते हैं, वो कर्तव्य भाव है, वो कर्तव्य है ना? ठीक बात है। और वो जौहर जो है वो चंदना और धारिणी, ये तो हमारे कहानी में है ना, चंदना की माता धारिणी देवी, धारिणी देवी, उसने भी अपनी जीभ खींच करके मृत्यु प्राप्त किया, तो शील रक्षा के लिए किया था। वो संथारा नहीं, वो संथारा नहीं, कोई मतलब उपाय ही नहीं था, कोई उपाय ही नहीं था, तो उसने अपनी शील की रक्षा की। ये कर्तव्य है, ये कर्तव्य भाव में आएगा, ये संथारे में नहीं आएगा। ठीक बात है। સાધનાજી મહારાજ, આપણે ફેરે કોઈ આમ અનકોન્શિયસ હોય, બીમાર એકદમ હોય ને અનકોન્શિયસ હોય, તો ઘણી ફેરે કહીએ કે આપણે એમને સંથારાનો પાઠ બોલીએ કે વાવ લઈ લઈએ, પણ એ અનકોન્શિયસ હોય, તો એ કેમ આપણે એમ કરીએ? બીકોઝ એમના ભાવ એમને તો કઈ ખબર નથી. તો એ સંથારું ન કહેવાય, પણ એ આજુબાજુ વાળાને પોતાના એટલે એમ થાય કે ભાઈ આ જીવને જેવી રીતે કોઈ એકાદ કૂતરો છે અને એ કૂતરો તડપી રહ્યો છે અને એને પછી નવકાર મંત્ર સંભળાવે, એને નવકાર મંત્ર સંભળાવે, હવે એને તો એ તો કઈ જાણતો નથી, પણ એ આપણા એક ભાવ એને અર્પણ કરીએ છીએ આપણે, એક જેવી રીતે કે શુભ ભાવ આપણે આપીએ બીજાને, જેવી રીતે મંગલ પાઠ આપીએ છીએ કે ભાઈ તમે જાઓ છો તો તમારી યાત્રા સુખદ રહે, તો એ એક શુભ ભાવ આપણે આપીએ, એવી રીતે એક શુભ ભાવ મરતા વ્યક્તિને આપણે આપીએ છીએ. પણ સંથારો જે પોતે કોન્શિયસમાં રહીને અને પોતે ગ્રહણ કરે એ સંથારો છે, એ સંથારો છે. હવે આપણે આને પૂરું કરીએ 7મા અધ્યાયને. હવે 18મું સૂત્ર છે, શંકા કાંક્ષા વિચિકિત્સાન્ય દ્રષ્ટિ પ્રશંસા સંસ્તવા સમ્યક દ્રષ્ટિ રતિચારા. સમ્યક દ્રષ્ટિના આ 5 અતિચાર છે. આ બધા વ્રતોના 5 અતિચાર કર્યા છે. એવું જરૂરી નથી કે બધાના 5 જ હોય,
2 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, અને 11 પણ હોઈ શકે, અને 15 પણ હોઈ શકે. પણ મુખ્ય એવી રીતે આમ કરેલા છે કે ભાઈ આવી રીતે આ વધારેમાં વધારે આપણે ધ્યાન રાખવાનું છે. અને 5 ની સંખ્યા એટલા માટે કે ભાઈ એક આપણી એક વ્યવસ્થા રહે, એના માટે 5 કરેલા છે. તો શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્ય દૃષ્ટિ, પ્રશંસા અને સંસ્કાર, આ સમ્યક દ્રષ્ટિના 5 અતિચાર છે. શંકા એટલે કે આત્મા છે કે નહીં, પરમાત્મા છે કે નહીં, મોક્ષ છે કે નહીં, આવી બધી શંકા જે છે. શંકા કરીને અને જિજ્ઞાસા અલગ વાત છે કે એ જિજ્ઞાસા કરીને એનું આપણે સમાધાન મેળવીએ, એની ના નથી. પણ શંકા કરવી કે આ છે કે નહીં, તો એ શું છે? અતિચાર છે. અતિચાર છે. એક અને એક અનાચાર હોય છે. હા, બોલો. જો સમ્યક દ્રષ્ટિ હોય તો એને ભેદ જ્ઞાન તો થાય કે આત્મા ને દેહ અલગ છે, તો પછી શંકા શેની? સમ્યક્ત્વ પ્રાપ્તિમાં પણ એકદમ આ જ્ઞાન થાય જ કે મારે આત્મા અલગ છે અને શરીર અલગ છે. એમાં થોડું જેને એકદમ ભેદ જ્ઞાન થઈ ગયા પછી તો બધા જ કર્મો નષ્ટ થઈ જાય, હે ને? તો એની પ્રારંભિક અવસ્થા જે હોય છે, સમ્યક દૃષ્ટિની પ્રારંભિક અવસ્થા, એમાં સંપૂર્ણ રૂપે ભેદ જ્ઞાન થાય એવું નથી હોતું. એટલે શંકાની ત્યાં સંભાવના છે. અને પછી કાંક્ષા. એમાં એવી જ રીતે છે, બીકોઝ સમ્યક દ્રષ્ટિ છે એ પરમનન્ટ હોય, પણ ઉપશમ હોય તો આવીને જ વયું જાય. ક્ષયક્ષમિક હોય સમ્યક, તો એનું એ છે કે જ્યારે ઔપશમિક સમ્યક્ત્વ અને ક્ષયક્ષમિક સમ્યક્ત્વ, એમાં ડાઉટ વધારે છે. જેને શાયિક સમ્યક્ત્વ છે તો ડાઉટ ના હોય ને. એટલે સમ્યક્ત્વ પ્રાપ્તિ પછી જ્યાં સુધી કષાય ભાવ છે, ત્યાં સુધી એટલે સંપૂર્ણ ભેદ જ્ઞાન જે છે એકદમ સ્પષ્ટ રૂપે. એટલે કેવી રીતે આપણે કહી શકીએ કે જેવી રીતે એક વ્યક્તિ છે, એક વ્યક્તિને એ ખબર છે કે ભાઈ લંડન ક્યાં છે, અમેરિકા ક્યાં છે. હા, ઠીક છે. હવે એક વ્યક્તિને એટલી ખબર છે કે લંડનમાં કેટલી સિટીઓ છે, એટલે વધારે, એટલે ડિટેલ જેને કહીએ, અને જેને આપણે સ્પેશિયલાઇઝેશન કહીએ છે ને. તો એ સમ્યક્ત્વનું સ્પેશિયલાઇઝેશન સમ્યક્ત્વના સાથે જ થઈ જાય એવું જરૂરી નથી. થતા એનું ક્રમ કંઈક તો હશે જ. એમાં પછી શંકા ન થાય. એના માટે કે છે કે શંકા કરવી આ અતિચાર છે. અને કાંક્ષાનો અર્થ છે ઈચ્છા, એટલે બીજા ધર્મની ઈચ્છા કે આ ધર્મ કરતા આ ધર્મ સારો છે ને ઓલું સારું છે ને, એમાં એટલે ડાવાડોલ સ્થિતિ જે છે એ અતિચાર છે. અને વિચિકિત્સાનો અર્થ એ જ સંપૂર્ણ રૂપે એની દ્રઢ શ્રદ્ધા ન હોય, એ વિચિકિત્સા છે. પછી જે અન્ય દ્રષ્ટિનો પરિચય. વંદાની સાધનાજી મહારાજ, તો શંકા ને વિચિકિત્સાનો ભેદ શું થાય? આમ તફાવત શું થાય? કે બીકોઝ એમાં ડાઉટ તો છે, સંશય તો આવે જ,
તો શંકામાં આપણને કે સાચું છે કે ખોટું છે કે એવું બધું થાય તો પછી એમાં બેયમાં ફેર શું છે? કેમ એમ રાખ્યું છે એ લોકોએ? શંકા એટલે કે એમ થાય કે આ છે કે નહીં, અને વિચિકિત્સાની અર્થ એવું છે કે એમાં એ વધારે માથાકૂટ ન કરે, હશે તો હશે, નહીં હોય તો નહીં હોય, એવી રીતે. એટલે ડાવાડોળની સ્થિતિ એટલે કે ઠીક છે એમ, હવે આપણને કે છે એટલે કરવાનું છે, એવી સ્થિતિ. અને અન્ય દૃષ્ટિની પ્રશ્ન, હા ભરતભાઈ તમે કઈ કહો છો? ના, મતેનંદ સ્વામી મહારાજ આમાં કેમ એમ કે છે કે શંકા એટલે આપણે જે ધર્મની શંકા હોય એ આપણે શંકા માનીએ. જ્યારે વિચિકિત્સામાં એમ કહેવાય છે કે આપણે જે ધર્મનું ફળ છે એની શંકા છે, કે હું આજે આટલો ધર્મ કરું છું તો મને એટલું મારા અધર્મના મને ફળ રીતે મને શું મળશે, એટલે એનો એ ડાઉટ છે. એવું પણ થઈ શકે કે ભાઈ આનું ફળ મળશે કે નહીં મળે, હું અપવાસ તો કરું છું, હું આટલું બધું આ સાધના કરું છું, તપ કરું છું, જપ કરું છું, ત્યાગ કરું છું, તો એનું ફળ મળશે કે નહીં મળે. ભરતભાઈ બરોબર, હાજી હાજી. અને પછી અન્ય દૃષ્ટિ પ્રશંસા એટલે બીજા દર્શન, એટલે જૈન ધર્મ છોડીને બીજા જે દર્શન છે એની પ્રશંસા કરવી, એના સાથે પરિચય રાખવો. તો જે વ્યક્તિ વિવેકશીલ છે એના માટે તો કઈ વાંધો નહીં, પણ જે હજી ધર્મમાં હજી સ્થિર નથી થયેલું તો પછી એના માટે એ બહુ સારું ન કહેવાય. કે કદાચિત એ પોતાના ધર્મથી ડગી જાય, એના માટે કે બીજા ધર્મ સાથે વધારે પરિચય ન રાખવો, વધારે એની પ્રશંસા ન કરવી અને પોતાના ધર્મમાં જ સ્થિર રહેવું, એના માટે આ 5 જાતના અતિચાર છે. સાધનાજી મહારાજ, મને એક પ્રશ્ન, આપણે કહીએ કે સમ્યક દ્રષ્ટિના આપણે કહીએ કે 5 ક્વોલિટીઝ છે, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય. તો કેમ આપ જ્યાં આ જે અતિચાર લીધા, કેમ એના ઓપોઝિટ નથી કે ઓકે આસ્તિક્યનું આવ્યું કે શ્રદ્ધા છે, ઓલામાં શંકા છે, એમાં શ્રદ્ધા નથી, ડાઉટ આવે છે આપણે ભગવાનના ટીચિંગમાં. અનુકંપા છે તો એનું ઓપોઝિટ કે આપણામાં દયાનો ભાવ નથી, ઈ કેમ ના આવ્યું સમ્યક અતિચારમાં? તે હું આમ વિચાર કરતી હતી કે જે ક્વોલિટીઝ આપણા સમ્યક દર્શનના છે એના ઓપોઝિટ ટ્રાન્સગ્રેશન, અતિચાર કેમ એના ઓપોઝિટ નથી? એ તો ગુણ છે, એટલે સમ્યક દ્રષ્ટિના એ ગુણ કહેવાય કે સમ્યક્ત્વ થઈ જાય તો એ સંસારથી એને ત્યાગની વૃત્તિ હોય. હા બરોબર છે, સંવેગ, અનુકંપા, આસ્થા, આ જે છે એ એના ગુણ છે. અને અતિચારની અંદરમાં એમ એના વિપરીત અતિચાર ન થઈ શકે, પણ જો શંકા કરે તો અતિચાર થાય કે ભાઈ શંકા કરશો તો તમારો સમ્યક્ત્વ વયો જશે. તમે બીજા ધર્મની પ્રશંસા કરશો તો તમારા સમ્યક્ત્વમાં તમારો સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા કેવી રીતે રહી શકે? એ ન રહી શકે ને. એના વિપરીત નથી કર્યું, પણ શંકા નહીં કરવાની, બીજા ધર્મનું પરિચય વધારે નહીં કરવાનું, બીજા ધર્મની પ્રશંસા વધારે નહીં કરવાની, અને બીજા ધર્મની ઈચ્છા પણ નહીં करवानी, आकांक्षा પણ नहीं रखवानी। मत्स्यनंदन बाबू जी, एक ऐसा भी हो सकता है क्या कि अन्य दृष्टि यानी जो पुद्गल है उसकी प्रशंसा में हम लगे रहेंगे तो इधर तो हमारा दुर्लक्ष्य हो जाएगा ना। फिर अन्य दृष्टि में अपन पुद्गल ले ले, पुद्गलानंदी हो जाए हम लोग, तो उसकी प्रशंसा करते बैठते ना, यो बहुत अच्छा है, वो बहुत अच्छा है, ऐसा करना चाहिए, तो फिर हमारा आत्मदृष्टि हमारी कम हो जाती है ना।
ऐसा हो सकता है क्या उसमें? हो सकता है, ऐसा भी हो सकता है। हाँ, हाँ, ये भी हम अर्थ कर सकते हैं। हाँ, बात સાધનાજી મહારાજ મથ્યાણ વંદામી આમાં બુકમાં લખ્યું છે કે પાંચમો અતિચાર જે અન્ય દ્રષ્ટિ સંસ્તવ છે, તો પ્રશંસા અને સંસ્તવમાં ફેર શું? એક તો પ્રશંસાનો અર્થ છે શાબ્દિક રૂપથી પ્રશંસા કરવાની, અને સંસ્થાનો અર્થ છે પરિચય કરવાનો. પરિચય એટલે એ લોકો સાથે વધારે રહેવાનું, એ લોકોના સંપર્કમાં વધારે જવાનું, એ સંસ્થા છે. તો પૂતગલ લેશું તો પૂતગલ સાથે તો રહેવાનું જ છે. થેન્ક યુ. થેન્ક યુ. હવે તો વ્રતોનું તો ઠીક જ છે. વ્રતશીલેષુ પંચ પંચ યથાક્રમ, બધાના 5 છે. પેલા અહિંસા વ્રતના બંધ વધ વિચ્છેદ અતિભાર રોપણા પાન નિરોધા. તો કોઈને આપણે બાંધી રાખીએ કે તારે અહીંયા જ રહેવાનું, જેવી રીતે નોકર છે તો કોઈના ઘરે કામ કરતા હોય અને એને આપણે ક્યાંય જવા ન દઈએ, તો આ પણ એક બંધ છે. આપણા આસપાસના લોકો છે કે જેના ઉપર આપણે એક નિયમ કરીને રાખીએ કે ભાઈ તારે આમ જ રહેવાનું, તારે આમ જ કરવાનું, એના ઉપર આપણે પોતાનો અધિકાર જમાવીએ, આ પણ એક જાતનો બંધ જ છે. પછી વધ એટલે કોઈ પણ શારીરિક હાનિ એને આપણે હાથથી મારીએ કે દંડાથી મારીએ કે જે પણ કંઈ કરીએ તો એ વધ કહેવાય. એટલે એકદમ પ્રાણનાશ નહીં, પણ એના ઉપર આક્રમણ. પછી છવિચ્છેદ એટલે એની જે એક એનો જે વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વને આપણે હનન કરીએ કે ભાઈ આ વ્યક્તિ એવો જ છે. એ જેવી રીતે રાજનીતિની અંદરમાં એક વ્યક્તિને, જેવી રીતે રાહુલને મોદીજી હંમેશા પપ્પુ કે, હે ને, તો એના વ્યક્તિત્વનું હનન, એ કેવો છે, એ એવો જ છે. એટલે એના વ્યક્તિત્વની એનો છવિચ્છેદ કરી નાખ્યો, એની જે છબી છે એને ઓછી કરી નાખી, આ છવિચ્છેદ કહેવાય. પછી અતિભાર, જે વ્યક્તિ જેટલું કામ ન કરી શકે એને એટલું કામ વધારેમાં વધારે એને એનાથી કામ કરાવવાનું, એ અતિભાર. પછી જે સમય ખાવાનું છે એ સમયે એને ખાવાનું ન આપીએ તો એ અન્નપાન નિરોધ છે. તો આ હિંસાના આ 5 અતિચાર છે. મિથ્યોપદેશ રહસ્યાભ્યાખ્યાન કૂટલેખ ક્રિયા ન્યાસાપહાર સાકાર મંત્ર ભેદા. હા બોલો. અતિભાર ને પછી છે આરોપણા, ઈ સેમ જ થયું. આરોપણ, અતિભાર આરોપણ, જેટલું એ ભાર સહન ન કરી શકે એટલું વધારે એના ઉપર ભાર આપી દેવાનું, અતિભાર આરોપણ. સાધનાજી મહારાજ, તમે છવિચ્છેદ નું ઓલું સમજાવ્યું એટલે ક્રિટિસિઝમ ને ક્રિટિસાઇઝ કરવું, કોઈનું ક્રિટિસાઇઝ કરીને અને એની છબી જે
છે એને ઓછી કરી નાખવી. હા, એનું રેપ્યુટેશન ઓછું કરવાનું. હવે મિથ્યોપદેશ એટલે કોઈને ભ્રમિત કરી દેવાનું. મિથ્યા ઉપદેશથી ભ્રમિત કરી દેવાનું કે તું આમ કર તો આમ થઈ જશે, એનો કોઈ મતલબ નથી અને એને ભ્રમમાં નાખી દેવાનું, એ મિથ્યોપદેશ. રહસ્યાભ્યાખ્યાન કોઈનો રહસ્યનું ઉદ્ઘાટન કરી દેવાનું કે કોઈની છુપી વાત છે એ છુપાવવાની કોશિશ કરતો હોય અને આપણે કોઈને જઈને કહી દેવાનું, એ રહસ્યાભ્યાખ્યાન છે. કૂટલેખ ક્રિયા એટલે એ જેટલું કોઈને આપવાનું છે એ આપવામાં એટલું ખોટા લેખ લખવા. ખોટા, આજે તો બેંકમાં ને કેટલા ઘોટાળા થતા હોય છે ને, ખોટું કરવાનું, આમ ખોટું લખી દેવાનું. પછી ન્યાસાપહાર. ન્યાસ એટલે કોઈએ વસ્તુ મૂકી દીધી કે ભાઈ મારી આ વસ્તુ સોનાની બંગડી છે, તમે રાખો અને મને 100 રૂપિયા કે 1000 રૂપિયા મને આપો, મને કામ છે. અને પછી જ્યારે મારા પાસે 1000 રૂપિયા આવી જશે તો હું તમને 1000 રૂપિયા આપીશ, ત્યારે હું બંગડી લઈ જઈશ. તો એ ન્યાસ કહેવાય. તો એ ન્યાસ કોઈએ રાખ્યું હોય અને પછી તમે એ પૈસા ન આપી શક્યો હોય તો તમે એને બંગડીની કિંમત તો હજારોની છે, તમે 1000 જ આપ્યા અને એ બંગડી તમે પચાવી પાડો, તો એ ન્યાસાપહાર કહેવાય. પછી સાકાર મંત્ર ભેદા એટલે કોઈની વાત કોઈને સંકેતથી કહી દેવાનું કે આ આમ છે, આવી રીતે, એટલે ખોટું કોઈના માટે કહી દેવાનું, એ સાકાર મંત્રભેદ. આકાર કરીને આમ શરીરના, હાથના કઈ એવી રીતે કરીને એને કહી દેવાનું કે આ આમ છે કે તેમ છે, એવી રીતે ઈ સાકાર મંત્રભેદ કહેવાય. હવે ત્રીજો, સ્તેન પ્રયોગ તદારિતા દાન વિરુદ્ધ રાજ્યાતિક્રમ હિનાધિક માનોન્માન પ્રતિરૂપક વ્યવહારા. પોતે ચોરી ન કરે પણ કોઈનાથી ચોરી કરાવે, કોઈ ચોરી કરેલી વસ્તુ આપણે લઈ લેવાની. પછી રાજ્ય વિરુદ્ધ, જે રાજાની એટલે સરકારની જે આજ્ઞા છે એના વિપરીત આપણે કામ કરી દેવાનું. પછી હીનાધિક માન એટલે આપણે લેનદેન તો હોય જ છે, કોઈના પાસેથી કઈ લઈએ કોઈને કઈ દઈએ તો એમાં ઓછું દેવાનું અને વધારે લેવાનું, એને હીનાધિક માન કહેવાય. અને પ્રતિરૂપક વ્યવહારા, બતાવવાનું કઈ અને આપવાનું કઈ. એટલે બતાવવાનું કે બહુ સારું છે, આમ સેમ્પલ પીસ બહુ સારું આપવાનું કે આવી રીતે આ વસ્તુ છે, અને પછી જ્યારે એ વધારે પ્રમાણમાં મગાવે તો 10 વસ્તુ મગાવે તો એમાંથી અડધી વસ્તુ ખરાબ આપી દેવાની, અથવા એમાં ભેદ સંભેદ કરી લેવાની. જેવી રીતે કે છે કે જે કાળા મરી હોય છે તો એની અંદરમાં પપૈયાના બીજ નાખી દે, તો એ એટલે ભેદ સંભેદ એના જેવું એની અંદરમાં નાખી અને વેચવાનું. તો આ પ્રતિરૂપક વ્યવહાર કહેવાય. આ ત્રીજા વૃત્તની આ 5 અતિચાર છે. હવે આ તો બધું ઠીક જ છે, તમે બધું આ કરી લેશો. તો હવે ટાઈમ થઈ ગયો છે તો શું કરું, મંગલ પાઠ કરી દઉં. ઠીક છે, હા. તો આપણે આવતી ક્લાસમાં પૂરું કરીએ.
નમો અરહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાણમ નમો વચ્છાયાનમ નમો લોય સર્વ સાહનમ એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો મંગલાનંચ સર્વેશિમ પરમં હવૈ મંગલમ ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साह मंगलम केवली पन्नतो धम्मो मंगलम चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साह लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो चत्तारि शरणं प्रपच्चामि अरहंते शरणं प्रपच्चामि सिद्धि शरणं प्रपच्चामि साह शरणं प्रपच्चामि केवली पन्नतम धम्मं शरणं प्रपच्चामि चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं को जो भवि प्राणी आदरे अक्षय अमर पद हो ओम शांति 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 સાધનાજી મહારાજ એક જ પ્રશ્ન હતો કે આમાં આપણે પાંચ અતિચા લીધા છે પણ આમ અતિચા તો વધારે બી હોય ને કેમ આવી રીતે જ પાંચ લીધા આવી બધામાં શું કારણ છે? એટલે ઓછા પણ થઈ શકે અને વધારે પણ થઈ શકે એવું કહીને 5 એટલે અનુમાનિત કે આ આવા થઈ શકે છે એનાથી વધારે જેવી રીતે ચોરને આ ત્રીજો અત્યારે આપણે કર્યું કે ભાઈ પોતે ચોરી ન કરે પણ બીજાને કે તું ચોરી કર એવી રીતે થઈ તો એમાં કેટલાય પ્રકાર થઈ શકે ને એમાં કેટલા પ્રકાર થઈ શકે એવી જ રીતે ઘણા બધા પણ થઈ શકે છે અને ઓછા એકમાં પણ થઈ શકે કે ભાઈ ચોરી ન કરવી પણ આપણે કોઈ ને કોઈ કેવી રીતે ચોરી થઈ જવાય છે કાલ દેશ પરિસ્થિતિ એના અનુસાર આપણે આમાં એક પ્રતિકાત્મક કહેવાય કે આવી રીતે થઈ શકે છે એના આજુબાજુમાં બીજા પણ થઈ શકે ખૂબ ખૂબ વંદનામી. હાજી આવજો.